શું હોય આલ્ફા હાઇડ્રોજન? બરાબર, પહેલો જ પ્રશ્ન કે ભાઈ શું હોય આલ્ફા હાઇડ્રોજન? તો હંમેશા યાદ રાખો કે ભાઈ CH3 C ડબલ બોન્ડ O CH3. તો અહીંયા તમે લોકો જોઈ શકો ભાઈ આયરું જે કીટોનનું છે ને આયરું મેઇન ફંક્શનલ ગ્રુપ કહેવાય, ક્રિયાશીલ સમૂહ કહેવાય. અને આ જે ક્રિયાશીલ સમૂહની એક્ઝેક્ટ બાજુવાળો કાર્બન, આ ક્રિયાશીલ સમૂહની એક્ઝેક્ટ બાજુવાળો કાર્બન કે જેને આપણે લોકો કેવી રીતે ઓળખીશું? આલ્ફા કાર્બન. કેવી રીતે ઓળખીશું ભાઈ? આને બી આપણે લોકો શું કહીશું? આલ્ફા કાર્બન. અને એ આલ્ફા કાર્બન ઉપર લાગેલા જે કોઈ પણ હાઇડ્રોજન હોય, એ આલ્ફા કાર્બન પર લાગેલા જે કોઈ બી હાઇડ્રોજન હોય એને આપણે લોકો આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. બોલો, એટલું રેડી? આટલું ક્લિયર? ચલો આલ્ડીહાઇડની અંદર ઉદાહરણ જોઈશું. તો કે CH3 CH2 CHO. તો આયરું લાગ્યું ભાઈ તમારું મેઇન ફંક્શનલ ગ્રુપ. તો મેઇન ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને આપણે લોકો આલ્ફા કાર્બન કહીએ છીએ. અને એ આલ્ફા કાર્બન સાથે જે કોઈ બી હાઇડ્રોજન લાગેલા હશે એને આપણે લોકો આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ. બોલો, એટલું રેડી? આટલું ક્લિયર? ચલો, તો પહેલી વસ્તુ યાદ રાખજો કે ભાઈ આલ્ફા હાઇડ્રોજન પર બે પ્રકારની પ્રક્રિયાઓ થાય. બે પ્રકારની પ્રક્રિયાઓ થાય. કઈ કઈ બે પ્રકારની? તો ભાઈ પહેલાના આપણે લોકો ઓળખીશું આલ્ડોલ સંઘનન. આલ્ડોલ સંઘનન. અને બીજા નંબરની પ્રક્રિયાને આપણે લોકો ઓળખીએ છીએ ક્રોસ આલ્ડોલ સંઘનન. ભાઈ યાદ રાખજો, પહેલાં આપણે લોકો પ્રક્રિયા જોઈશું, પછી આપણે લોકો એની મિકેનિઝમ જોઈશું, અને લાસ્ટની અંદર ભાઈ હું આની શોર્ટ ટ્રીક કહેવાનો છું, એકદમ શોર્ટ ટ્રીક કે જેથી તમે લોકો માત્ર 5 થી 10 સેકન્ડની અંદર આ કમ્પ્લીટલી રિએક્શન લખી શકો. બોલો, ક્લિયર? તો આટલી વસ્તુ આપણે લોકો યાદ રાખશું કે ભાઈ એક હોય આલ્ડોલ સંઘનન, બીજી હોય ક્રોસ આલ્ડોલ સંઘનન. હવે આપણે લોકો જે રીતે ભણી રહ્યા છીએ ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનની વાતો કરવાની છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે લોકો એની બેઝિક ફંડામેન્ટલ સમજી લઈએ કે ભાઈ એકચ્યુઅલી અંદર આ રિએક્શનમાં શું થશે. એકચ્યુઅલીની અંદર આ રિએક્શનની અંદર કેવી પ્રોસિજર આગળ વધશે. તો ભાઈ ધ્યાન રાખો. ચલો, તો સૌથી પહેલાં આપણે લોકો કેટલાક ઇમ્પોર્ટન્ટ નોટ્સ હશે જે તમારા લોકોએ લખવાની છે. તો ઇમ્પોર્ટન્ટ નોટ, તો પહેલી ઇમ્પોર્ટન્ટ નોટ કઈ છે? તો ભાઈ યાદ રાખજો કે જો આલ્ફા હાઇડ્રોજન હાજર નહીં હોય તો આ પ્રક્રિયાઓ એટલે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા થશે નહીં. ક્લિયર? ચલો, બીજી શું વાત હશે કે ભાઈ આપણે જો આલ્ફા હાઇડ્રોજન વાળી પ્રક્રિયા કરાવી હશે તો તમારા લોકોએ મંદ બેઝની જરૂર પડશે. મંદ બેઝની જરૂરિયાત અથવા તો બેઝની હાજરી. કયો મંદ બેઝનો યુઝ કરીએ બેઝિકલી? તો મંદ NaOH નો. કોનો યુઝ કરીએ? મંદ NaOH નો. બોલો, એટલું રેડી? હવે એક બીજી વસ્તુ ભાઈ તમારો આલ્ડીહાઇડ કે કીટોનની અંદર શું હોય? તો કે આલ્ડીહાઇડ અને કીટોનમાં શું હાજર હોય છે? તો કે કાર્બોનિલ સમૂહ હાજર હોય છે. અને આપણને બધાને ખબર હશે કે ભાઈ આ કાર્બોનિલ સમૂહની અંદર જે કાર્બન હોય એ આંશિક ધન વીજભારિત હોય. કેવો હોય? આંશિક ધન વીજભારિત. તો આલ્ડીહાઇડ અને કીટોનની અંદર કાર્બોનિલ સમૂહ હાજર હોય છે અને તેમાં રહેલો કાર્બન કેવો છે? ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક હોય છે, ઘટક તરીકે હોય છે. બોલો, એટલું ક્લિયર?
આલ્ડીહાઇડ અને કીટોનની અંદર બેઝિકલી કોણ હશે? કાર્બોનિલ સમૂહ હાજર હશે અને તેમાં રહેલો ઇલેક્ટ્રોન તેમાં રહેલો કાર્બન જે હશે એ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક તરીકે હશે. આટલું ક્લિયર? હવે ચાલો તેના કારણે આલ્ફા કાર્બન પર અથવા તો આલ્ફા હાઇડ્રોજન એસિડિક સ્વભાવના બને છે. તમે લોકો કહેશો કે એ કેવી રીતે? તો તમે ખુદ ચેક કરો ભાઈ. આ C ડબલ બોન્ડ O, અહીંયા માની લો કે અહીંયા CH3 લાગેલું છે, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો કાર્બન પ્લસ હોવાના કારણે હીરો આ કાર્બન ઉપરથી શું કરશે ભાઈ? ઇલેક્ટ્રોન ખેંચશે. હવે આયરો કાર્બન ઉપરથી જો હીરો ઇલેક્ટ્રોન ખેંચે તો આ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવી જાય, અને જો આની ઉપર આંશિક ધન વીજભાર આવી જાય તો આયરો હાઇડ્રોજન જોડેથી અને આયરા હાઇડ્રોજન જોડેથી આયરો કાર્બન પોતાના ધન વીજભારના કારણે ઇલેક્ટ્રોનને ખેંચશે, અને જો ઇલેક્ટ્રોનને ખેંચશે તો અહીંયાથી હાઇડ્રોજન કયા સ્વરૂપે મુક્ત થવાનું પસંદ કરશે? H+ સ્વરૂપે. કયા સ્વરૂપે? H+ સ્વરૂપે મુક્ત થશે. જો કોઈ ઘટક H+ સ્વરૂપે મુક્ત થાય છે તો એનો મતલબ એવો થઈ જાય કે હીરો ઘટક કેવો હશે? એસિડિક સ્વભાવનો હશે. બોલો, આટલું ડન? આટલું ક્લિયર? ચલો પહેલાં આટલી વસ્તુનો નોટ કરો. સ્પેશિયલ નોટ છે ભાઈ, આટલી વસ્તુ પહેલાં ક્લિયર કરો. ચલો આવો ભાઈ આપણે આગળની વસ્તુ પર જઈએ. શું છે ભાઈ આગળ? તો હવે મેં તમને લોકોને કીધું કે ભાઈ એકનો સ્વભાવ એસિડિક છે અને એની અંદર આપણે લોકોએ શું નાખેલું છે ભાઈ? મંદ બેઝ. ઓકે, તો આ રિએક્શનની અંદર શું કરશે? તો કે મંદ બેઝ એસિડિક ઘટક સાથે શું કરશે ભાઈ? પ્રક્રિયા કરે છે અને સંયુગ્મી બેઝ બનાવે છે. બોલો ડન? આટલી વસ્તુ ક્લિયર થશે? ઓકે, ચલો હવે એ વસ્તુ શું કહેવા માંગે છે? સંયુગ્મી બેઝ એટલે ચલો બચ્ચાઓ, હવે ભાઈ આપણે લોકો આને મંદ બેઝ અને એસિડિક પદાર્થ વચ્ચેની રિએક્શનને જોવાની છે. તો ચેક કરો એ રિએક્શન કેવી રીતે થાય અને એની અંદર ભાઈ મેઇન વસ્તુ શું હશે તો ચેક કરો. તો ભાઈ માની લો કે મારી જોડે કીટોન છે CH3, C ડબલ બોન્ડ O, CH3, અને આ CH3 જે છે એને હું CH2 અને નીચે લટકાવું હાઇડ્રોજન એક અલગ છે, આ રીતે લખું છું. ચલો હવે એની રિએક્શન કોની સાથે થશે? તો કહેશો કે ભાઈ મંદ NaOH સાથે રિએક્શન થાય છે. આ મંદ NaOH ની અંદરથી તમને લોકોને શું મળશે? OH-. આ OH- જે હશે એ શું કરશે ભાઈ? એ OH- આયરા કાર્બન ઉપર અટેક કરશે. કેમ અટેક કરશે? તો કે આયરો જે કાર્બન હશે એ હશે ભાઈ આંશિક ધન વીજભારિત. તો એરા કાર્બન ઉપર આયરો OH- જે હશે એરો અટેક કરશે. ચલો અટેકના કારણે શું થઈ ગયું? ચલો હાલ આની જરૂરિયાત નહીં હોય, બરાબર. અટેકના કારણે શું થઈ ગયું તો ચેક કરો. જેવો OH આયરા કાર્બન ઉપર જોડાવાની કોશિશ કરશે, આયરો કાર્બન આંશિક ધન વીજભાર કેમ બન્યો હતો? કેમ કે આયરો ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત હતો. કેમ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વિદ્યુત ઋણતા કેવી હોય છે ભાઈ? ખૂબ વધારે માત્રાની અંદર હોય છે, એટલા માટે ઓક્સિજન ઉપર આંશિક ઋણ અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર. જેવો OH કાર્બન ઉપર પ્રક્રિયા કરવા માટે જશે તો તમે ખુદ ચેક કરો ભાઈ, કાર્બન 4 બંધ બનાવી શકે. 1 2 3 4 બંધ તો ઓલરેડી છે, અને જ્યારે OH એની ઉપર અટેક કરશે તો એનો 5મો બંધ બનશે. 5મો બંધ બનશે તો કાર્બન એક નિર્બળ બંધ તોડવો પડશે. એ કયો બંધ તોડશે? પાઈ બંધ. અને અહીંયા ઓક્સિજન રેડી જ બેઠો તો શું કરવા માટે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવા માટે. બોલો પહેલા આટલી વસ્તુ ક્લિયર થાય છે? ચલો તો હવે એની અંદર આપણે લોકો આગળ વધીએ કે શું થશે. તો અહીંયા તમને લોકો નિપજ મળશે CH3, C, અહીંયા જોડાઈ ગયો OH, અહીંયા આવી ગયો CH3, M ના M. હવે શું થશે?
આ ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ બોન્ડ ઓક્સિજન અને ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન અહીંયાથી આયરા બંધની અંદરથી પોતાનો ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી પોતાની ઉપર શું કરી દીધો ભાઈ, એણે એબ્ઝોર્બ કરી દીધો, એણે પોતાની ઉપર એનો ઇલેક્ટ્રોન ખેંચી લીધો. તો ચલો બાળકો ચેક કરો શું થયું અહીંયા. તો ભાઈ આપણે લોકો એની પ્રક્રિયા જોઈ રહીએ. તો ભાઈ બેઝિક પ્રક્રિયા કેવી રીતે થશે ને એની અંદરથી સંયુગ્મી બેઝ કેવી રીતે બને છે. તો બચ્ચાઓ ધ્યાન રાખજો ભાઈ, માની લો ભાઈ મારી જોડે કીટોન છે CH3 C ડબલ બોન્ડ O CH3. હવે આ CH3 ની અંદરથી હું CH2 અને એક હાઇડ્રોજન અહીંયા નીચે લટકાવું અને એ લોકોની રિએક્શન કોની સાથે થશે? તો તમે લોકો કહેશો કે ભાઈ મંદ NaOH સાથે થશે. ઓકે, કોની સાથે થશે? મંદ NaOH સાથે. આ NaOH ની અંદર કોણ આવ્યું હશે? તો કે OH માઇનસ હાજર હશે. ડન. હવે મેં તમને લોકો આગળ જ લખાયું કે આયરો કાર્બન કેવો હશે? તો કે આંશિક ધન વીજભારિત અને આયરો ઓક્સિજન કેવો હશે? આંશિક ઋણ વીજભારિત. અને એના કારણે તમારો જે હાઇડ્રોજન હશે કેવું નેચર ધરાવતો થઈ જશે ભાઈ? એસિડિક. એટલા માટે આ જે OH હોય એ એક બેઝિક તરીકે વર્તતો હોય, તો જે OH હોય છે એ આયરા H ઉપર અટેક કરશે અને હાઇડ્રોજનને અહીંયાથી પોતાની સાથે નીકાળી અહીંયાથી H+ અને અહીંયાથી OH માઇનસ બંને કમ્બાઈન થઈ અને અહીંયાથી પાણીનો એક અણુ મુક્ત કરાવે છે. તો ચાલો એના કારણે શું સિચ્યુએશન બની તમને લોકો? નિપજ શું મળી? તો નિપજ ચેક કરો. CH3 C ડબલ બોન્ડ O, અહીંયા બધું CH2, હાઇડ્રોજન H+ સ્વરૂપે અહીંયાથી મુક્ત થયો. H+ સ્વરૂપે મતલબ પોતાનો ઇલેક્ટ્રોન કાર્બન ઉપર મેકી ગયો અને અહીંયા બની ગયો કાર્બન આયન બની ગયો. બોલો ડન. કાર્બન ઉપર નેગેટિવ વીજભાર આવી ગયો અને આ જે સંયોજન બન્યું, આ જે ઘટક બન્યો એ શું થઈ ગયો? આ થઈ ગયો એનો સંયુગ્મી બેઝ. જો તમે લોકો આલ્કોહોલ વાળું ચેપ્ટર ભણ્યા છો તો તમને લોકોને સંયુગ્મી બેઝ અને એસિડ વચ્ચેનો ફરક પણ ખબર હશે કે એક H+ નો જ ફરક હોય એ બંને વચ્ચે. તો યાદ રાખજો કે એસિડમાંથી સંયુગ્મી બેઝ બને અને બેઝમાંથી સંયુગ્મી એસિડ બનશે. કેવી રીતે બનશે? એસિડમાંથી જો H+ નીકળી જાય તો એ જે સંયોજન બન્યું એના કહીશું આપણે લોકો સંયુગ્મી બેઝ. અને જો બેઝની અંદર જો H+ ઉમેરાઈ જાય, બરાબર, તો એને બી આપણે કહીશું સંયુગ્મી એસિડ. બરાબર. એ ફંડો જ્યારે ફરીથી ભણશું ત્યારે હું તમને લોકોને ક્લિયર કરાવી દઈશ. પહેલાં બોલો આટલું ક્લિયર, આટલું ડન. હવે ચલો ભાઈ આપણે લોકો આ સંયુગ્મી બેઝ ઉપર થોડી વાતો કરીએ. ભાઈ અહીંયા જે તમને લોકોનો સંયુગ્મી બેઝ દેખાય છે એ કેવો દેખાય છે? તો કે હાલ તો તમને લોકોને અનસ્ટેબલ જેવો દેખાય પણ છે એનો સ્થાયી. અને સ્થાયી થવાનું રીઝન શું હોય? રીઝન શું છે ભાઈ? એમાં થતું સંસ્પંદન. શું થાય ભાઈ? એની અંદર સંસ્પંદન થાય. સાહેબ મને બતાવો સંસ્પંદન કેવું થાય? તો જો બેટું, તો કે CH3 C ડબલ બોન્ડ O CH2 અને એની ઉપર માઇનસ. આયરો કાર્બન પોતાનો જે નેગેટિવ વીજભાર હશે એ આ કાર્બન સાથે બંધમાં મેકશે. કેમ બંધમાં મેકવાની જરૂર પડી? એના બંધમાં એટલા માટે મેકવાની જરૂર પડી કારણ કે કાર્બન ઉપર નેગેટિવ વીજભાર એરો સહી શકે નહીં, એનાથી સહન થઈ શકે નહીં, એરો સ્ટેબલ રહી શકે નહીં. જેવો આ કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા નાખ્યો તો અહીંયા આવી રીતની સિચ્યુએશન બની ગઈ. CH3 C ડબલ બોન્ડ O CH2 અને આ બંને વચ્ચે ડબલ બોન્ડ. ફરીથી હવે તમે લોકો કહેશો કે ભાઈ હા આ કાર્બન તો કાર્બોનિલ વાળો, તો આયરો તો આંશિક ધન. આ ઓક્સિજન તો હંમેશાથી એનો જે ઇલેક્ટ્રોન હતો એને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરતો હોય છે. તો એટલા માટે ભાઈ અહીંયા શું થશે કે આયરો જેવો પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા નાખશે બંધ બનાવવા માટે, આ ઓક્સિજન અહીંયાથી પાઈ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લેશે અને એટલા માટે અહીંયાથી તમને લોકોને એક ઇલેક્ટ્રોન એક આખો બંધ કોણ ખેંચી લેશે ભાઈ? ઓક્સિજન. ઓક્સિજન ઉપર કયો વીજભાર જોવા મળશે તમને લોકોને? નેગેટિવ વીજભાર. હવે શું થશે? થોડીક વાર પછી ફરીથી આયરો ઓક્સિજન જે હશે એ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા નાખશે, આયરો કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન ત્યાં ખેંચી લેશે. તો પાછી આયરી સિચ્યુએશન. તો આ બંને જે સંયોજનો દેખવા મળે છે, બરાબર, એકબીજાની અંદર
કન્વર્ટેબલ હશે. આ રીતે તમને લોકોને શું જોવા મળશે બેટા? તો કે અહીંયા તમને લોકોને સંસ્પંદન જોવા મળશે. બોલો, આટલું ડન? આટલું ક્લિયર? તો ચલો, હજી આપણે કેટલી વાત કરી? હજી આપણે ખાલી બેઝિક વાતો કરી કે રિએક્શન કઈ રીતે થાય ને એની અંદરનું જે સંયુગ્મી બેઝ બને એ સંયુગ્મી બેઝ કેટલું સ્ટેબલ હોય. હજી આપણે લોકો સંઘનન મતલબ કે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન ઉપર ગયા નથી. તો પહેલા આટલી વસ્તુ નોટ કરો, પછી આપણે લોકો એના ઉપર આગળ વધીએ. ઓકે, ચલો નોટ કરી લો. આટલી વસ્તુ આપણે લોકો ચેક કરી લીધી છે. હવે શું કરવાનું? હવે ભાઈ આપણે લોકો જોઈશું આપણી મનગમતી આલ્ડોલ પ્રક્રિયા, અથવા તો તમે લોકો એને કહો છો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. ચેક કરતા રહેજો, ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં આપણે લોકો રિએક્શન જોઈશું, પછી એની અંદરની ડેપ્થને સમજીશું, ભાઈ ડિટેલને સમજીશું ભાઈ શું કહેવા માંગે છે. તો ચલો, પહેલાં તો પ્રક્રિયા શું છે? પ્રક્રિયા, ચલો તો પહેલાં લઈએ આપણે લોકો આલ્ડીહાઇડ CH3 C ડબલ બોન્ડ OH CH3 CHO. કેટલા અણુઓ લેવાના? CH3 ડાયરેક્ટ નોર્મલ લખી દઉં, CH3 CHO. એના 2 મોલેક્યુલ લેવાના. ડન? ચલો, આ બંને મોલેક્યુલની સાથે તમે લોકો શું નાખશો? ભેગું ભેગું મંદ NaOH નાખશો કે નહીં નાખો? નાખશો. ચલો, હવે શું કરશો ભાઈ આગળ? આની અંદરથી તમને લોકોને એક નિપજ પ્રાપ્ત થશે. એ નિપજને તમે લોકો ઓળખશો CH3 COH CH2 CHO. ડન? તમને લોકોને એક આ રીતની નિપજ પ્રાપ્ત થશે. હવે આ રીતની નિપજની અંદર ભાઈ તમે આને શું કહેશો? તો તમે લોકો ચેક કરજો, આનું મેઇન ફંક્શનલ ગ્રુપ છે. એક્ઝેક્ટ એની બાજુવાળા કાર્બનને આપણે લોકો શું કહીએ? તો કે આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને આપણે લોકો કહીએ બીટા કાર્બન. અને અહીંયા તમે લોકો જોઈ શકો ભાઈ બીટા ઉપર શું છે ભાઈ? OH સમૂહ દેખાઈ રહ્યો છે. એટલા માટે ભાઈ આને આપણે લોકો નામ આપશું બીટા હાઇડ્રોક્સી. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અથવા તો જો સંપૂર્ણ નામ લખવું હોય તો તમે લોકો ચેક કરી દો 1 2 3 અને 4. તો બ્યુટેનાલ, બીટા હાઇડ્રોક્સી બ્યુટેનાલ. બોલો, આટલું ક્લિયર? પણ આટલું યાદ રાખજો કે આ જે વચ્ચે સંયોજન મળ્યું અને આપણે લોકો બીટા હાઇડ્રોક્સી સંયોજન કહીશું. હવે આની અંદર શું ઇમ્પોર્ટન્ટ છે? તો ભાઈ આ જે નિપજ મળી એને આપણે લોકો આલ્ડોલ નિપજ કહીએ. કઈ નિપજ કહીએ? આલ્ડોલ નિપજ. હવે તમને જે આલ્ડોલ નિપજ મળી, આ આલ્ડોલ નિપજને તમે જેવી હીટ કરશો એવું આની અંદરથી H2O રિમૂવ થઈ જશે. H2O રિમૂવ થઈ જશે. એક OH અહીંયાથી અને એક એની બાજુવાળા આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જશે અને એના કારણે તમને લોકો નિપજ મળશે CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO. બોલો, ક્લિયર? અને અહીંયા જે તમને લોકોને એની નિપજ મળી, તો આ નિપજની અંદર તમે લોકો નામકરણ કરવાનો ટ્રાય કરો. 1 2 3 4. તો 4 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે ને એની અંદર બીજા નંબરના કાર્બન ઉપર શું છે ભાઈ? તમને લોકોને દેખવા મળશે ડબલ બોન્ડ. તો તમે લોકો આને કહી શકો બ્યુટ ટુ ઇન આલ અથવા બ્યુટ ટુ ઇનાલ કમ્બાઇનલી પણ કહી શકો. બોલો, ખબર પડશે? હવે કેટલા લોકો કે 2 in 1 આલ લખો, તો 1 આલ લખી દો. 1 આલ લખી દો, કેમ કે એક જ પોસિબિલિટી બને. જો 2 ઉપર ઇન હોય તો એક જ પોસિબિલિટી બનતી હતી. એટલા માટે તમે લોકો ડાયરેક્ટ 2 ઇન આલ લખી દો, 2 in આલ લખી દો, 2 in 1 આલ લખી દો. બધું કમ્પ્લીટ જ છે, બધું ઓકે જ છે. બોલો, એટલું ક્લિયર? તો ચલો, હવે આની ઉપરથી કેટલીક નોટ્સ લખવાની કે તમે લોકો અહીંયા જે કોઈ બી આલ્ડીહાઇડનો યુઝ કરશો, હું તમને કહી દઉં છું, તમે લોકો નોટ કરી લેજો. તો અહીંયા જે કોઈ બી આલ્ડીહાઇડનો યુઝ કરશો એની અંદર તમને લોકોને કોની જરૂર પડશે? તો કે એક તો આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. એ આલ્ફા હાઇડ્રોજનની સાથે સાથે તમે લોકો એની અંદર શું નાખશો? તો કે મંદ NaOH એટલે કે મંદ બેઝની હાજરી જરૂરી છે. મંદ બેઝ ઉમેરવો પડશે. બોલો, આટલું ક્લિયર? આટલું ડન?
ચલો આજે એક વસ્તુ છે કે ભાઈ તમે લોકોએ અહીંયા જે કોઈ બી નિપજ જોઈ બીજા નંબરની નિપજ તો એને આપણે લોકોએ આલ્ડોલ નિપજ કેમ કીધી, આલ્ડોલ નામ કેમ આપ્યું, કેમ કે ભાઈ એની અંદર એક CHO એટલે કે આલ્ડીહાઇડનો સમૂહ છે અને એની અંદર એક આલ્કોહોલ એટલે કે OH સમૂહ છે. હવે આલ્ડીહાઇડનો આલ હે ને, આલ્ડીહાઇડનો આલ અને કીટોનનો આલ્કોહોલનો ઓલ, તો આ બંનેને કમ્બાઈન કરી દે તો આલ્ડોલ બની જાય, આલ્ડોલ. અને એટલા માટે ભાઈ આપણે આયરન નિપજને શું કહીએ છીએ ભાઈ, આલ્ડોલ નિપજ કહીએ છીએ. જો અહીંયા આલ્ડીહાઇડની જગ્યાએ કીટોનના પ્રક્રિયક તરીકે લીધો હોય તો આપણે એની નિપજને આપણે લોકો કેવી પ્રક્રિયા નિપજ કહીશું, કીટોલ. પણ એ કીટોનની જે કોઈ બી પ્રક્રિયા હોય છે કીટોલ જેને નામ આપશું, બરાબર, તો એ કીટોનની પ્રક્રિયા એક્ઝેક્ટલી આલ્ડીહાઇડની પ્રક્રિયા જેવી હોવાના કારણે એને પણ આપણે લોકો આલ્ડોલ તરીકે જ ઓળખી લઈએ છીએ. બોલો આટલું ક્લિયર? ચલો હવે આપણે લોકો શું જઈશું ભાઈ, પ્રક્રિયા થઈ, ઓકે, કેવી રીતે થઈ તો ચેક કરો. ક્રિયાવિધિ, મિકેનિઝમ, ક્રિયાવિધિ શું કહે તો ચેક કરજો ભાઈ. પ્રક્રિયાની શરૂઆતની અંદર એન્ટ્રી મારશે CH3 C ડબલ બોન્ડ O H આયો. એની સાથે કોણ પ્રક્રિયા કરવા આવશે, NaOH, મંદ NaOH. બોલો મંદ NaOH આયો, ઓકે. ચલો હવે ભાઈ તમે લોકો અહીંયા સમજજો કે ભાઈ આયરું મેઇન ફંક્શનલ ગ્રુપ છે. કેટલાક લોકોનો આયરો ક્વેશ્ચન બી હોય છે આ મેઇન ફંક્શનલ ગ્રુપ, અને આના કારણે આયરો જે હાઇડ્રોજન હોય છે CH2 અને એક હાઇડ્રોજનને નીચે લટકાવી દો. આ જે હાઇડ્રોજન હોય છે એ હાઇડ્રોજનનું નેચર કેવું થઈ જાય છે તો કે એસિડિક નેચર થઈ જાય, એસિડિક નેચર. અને એ એસિડિક નેચરના કારણે અહીંયાથી નીકળતો જે કોઈ બી OH માઇનસ ઘટક છે એ ડાયરેક્ટ કોના ઉપર અટેક કરે છે ભાઈ, હાઇડ્રોજન ઉપર. આ કાર્બન ઉપર અટેક કરતો નથી. કાર્બન ઉપર કેમ અટેક કરતો નથી તો તમે લોકો ચેક કરો ભાઈ. કાર્બનની ઉપર આંશિક ધન વીજભાર હોવાના કારણે ભાઈ OH માઇનસ હોય તો OH માઇનસ એ ધન વીજભારિત કાર્બન ઉપર જવું જોઈએ, નો ડાઉટ જવું જોઈએ. પણ અહીંયા પણ એસિડિક ઘટક હોય છે અને એ એસિડિકના જે બેઝ હશે એ પહેલા અપ્રોચ કરે છે. ચલો આ OH એ હાઇડ્રોજનના જોડે પ્રક્રિયા કરતો હોવાના કારણે અહીંયાથી શું છૂટું થઈ જશે તો કે H2O રિમૂવ થઈ જશે. અહીંયાથી શું છૂટું થઈ જશે બેટા, H2O રિમૂવ થઈ જશે. શું બની નિપજ તમને લોકો તો તમે લોકો ચેક કરો તો દેખજો અહીંયા તમને લોકો CH2 માઇનસ બોન્ડ CHO આ રીતની એક નિપજ મળી. બોલો મળી? બોલો એટલું ક્લિયર? હવે શું થશે તમે લોકો ચેક કરો કે ભાઈ CH3 CHO ની અંદર આપણે લોકો CH3 મતલબ કે આલ્ડીહાઇડના બે મોલેક્યુલ લીધા હતા, અહીંયા તો એક જ મોલેક્યુલનો યુઝ કર્યો, તો હવે એન્ટ્રી કરશે તમારો બીજો મોલેક્યુલ, બરાબર, એનો હમશકલ હવે એન્ટ્રી કરશે. ચલો તો અહીંયાની નિપજ અહીંયા લખું છું, બરાબર. તો ચલો બીજો એન્ટ્રી કરાવો, CH3 C ડબલ બોન્ડ O H. હવે શું થશે ભાઈ તમે લોકો જોઈ શકો ભાઈ અહીંયા જે મોલેક્યુલ છે ને એની ઉપર એક નેગેટિવ વીજભાર છે અને આયરો જે નેગેટિવ વીજભારના કારણે આ કેવું બની જશે, ઇલેક્ટ્રોન અનુરાગી ઘટક અથવા તો પ્રક્રિયક જેવો બિહેવ કરશે. અને એ ઇલેક્ટ્રોન અનુરાગી ઘટકના કારણે તમને બધાને ખબર હશે કે ભાઈ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોવાને એરો આંશિક ઋણ અને આયરો જે કાર્બોનિલનો કાર્બન એ આંશિક ધન હોય છે. અને એટલા માટે આયરો જે ઘટક હશે એ ડાયરેક્ટ આયરા કાર્બન ઉપર અટેક કરવા માટે આવશે. તો અહીંયા આવશે CH2 CHO અને એની અંદરથી તમને લોકો શું નિપજ મળશે તો ચેક કરો, CH3 C. હવે જેવો આ CH2 વાળો એની ઉપર અટેક કરશે, ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન પોતાની ઉપર લઈ લેશે અને ઓક્સિજન પોતાનો એક ઇલેક્ટ્રોન પોતાની ઉપર લઈ લેશે, એટલે માટે ઓક્સિજન ઉપર આંશિક ઋણની જગ્યાએ કમ્પ્લેટ ઋણ વીજભાર આવી જશે. અને અહીંયા શું જોડાઈ ગયું, CH2 CHO અને આ કાર્બન જોડે એક હાઇડ્રોજન તો હતો જ. હવે આને હું થોડુંક યોગ્ય ફોર્મેટની અંદર લખી દઉં, પણ લખું એની પહેલાં એક બીજી કામ પણ કરી દઈએ. શું કામ કરી દઈએ કે તમારો જે આ મોલેક્યુલ મળ્યો એ મોલેક્યુલની અંદર હાલ પ્રક્રિયા કરવા કોણ એન્ટ્રી કરશે, પાણી. પાણીમાં હોય H+ અને OH-.
હવે આ જે H+ હશે ને એરો H+ આરે ઓક્સિજનને એપ્રોચ કરશે અને એરો H+ જ્યારે ઓક્સિજનને એપ્રોચ કરે છે તો ત્યારે તમને લોકોને એક પરફેક્ટ નિપજ મળી જશે કે એને હું કમ્પ્લીટલી યોગ્ય રીતે અહીંયા લખતો પણ જઈશ. તમે ચેક કરજો. CH3 આ કાર્બન, એની પર ઓક્સિજન છે, એ ઓક્સિજનની સાથે હાલ જ જોડ્યો આપણે લોકો હાઇડ્રોજન, બરાબર. એ કાર્બન જોડે એક હાઇડ્રોજન પણ છે તો એને બાજુમાં જ લખી દઉં. એ કાર્બનની જોડે એક CH2, એ CH2 ની બાજુમાં એક CHO. બોલો ખબર પડશે? બોલો આઈડિયા આવશે? આ કઈ નિપજ મળી? આલ્ડોલ નિપજ. આલ્ડોલ. બોલો ડન. ચલો તો અહીંયા આપણે લોકોએ કેટલું કામ ખતમ કરી દીધું ભાઈ? મોટા ભાગનું 70% કામ આપણું પૂરું થઈ ગયું. અને આ મિકેનિઝમ બી એકદમ ઇઝી છે. તમે લોકો એકાદ બે વાર ટ્રાય કરો તો તમને લોકોને આસાનીથી આવડી જાય. કેટલાક લોકોનો ક્વેશ્ચન એવો હોય છે કે ભાઈ અહીંયા પાણી ક્યાંથી એન્ટ્રી કરી? ભાઈ તમે લોકો ખુદ વિચારો, ભાઈ મંદ NaOH મંદ કેમ કીધું? મંદ એટલા માટે કીધું કેમ કે NaOH માં શું મેરેલું હશે? આપણે લોકો વધારે માત્રામાં પાણી ઉમેરેલું હશે અને એટલા માટે અહીંયા એન્ટ્રી કરી H+. બીજો લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે કે ભાઈ આરો OH અહીંયા લટક્યો રહ્યો, એનું શું થયું? ભાઈ અહીંયા OH લટક્યો હતો તો અહીંયા સોડિયમ પણ હતો તો NaOH નું નિર્માણ થઈ જતું હશે ફરીથી, એ આગળની પ્રક્રિયા કરવા માટે યુઝ થતા હશે. તો આવી રીતના ભાઈ મિકેનિઝમ આગળ ને આગળ ચાલતી રહેતી હોય. હવે ભાઈ આલ્ડોલની અંદરથી મારે કઈ પ્રક્રિયા નિપજ બનાવવાની? તો ભાઈ એક વસ્તુ યાદ રાખજો, આને જો મેં આલ્ડોલ નિપજ કીધી તો અહીંયાથી તમને લોકો જ્યારે એની અંદરથી H2O રિમૂવ થાય ને અને એના પછી જે આની નિપજ મળી ઇનાલવાળી, ડબલ બોન્ડ અને CHO એ બંને વાળી, તો એ નિપજને કહીએ આપણે લોકો આલ્ડોલ સંઘનન નિપજ. તમને એક્ઝામની અંદર કઈ બી પૂછાઈ શકે. આલ્ડોલ નિપજ પણ પૂછાય, આલ્ડોલ સંઘનન નિપજ પણ પૂછાય. તો હવે શું થશે? હવે તમારા આને શું કરવાનું ભાઈ? હીટ કરવાનું, ગરમ કરવાનું. ગરમ કરવાના કારણે આની ઉપરથી શું રિમૂવ થઈ જશે? H2O રિમૂવ થશે. કેવી રીતે રિમૂવ થશે? ક્યાંથી રિમૂવ કરશે? વાત કરીએ આપણે લોકો. પણ એની પહેલા બે પોસિબિલિટી હવે ચેક કરજો. તમે એક સિમ્પલ વસ્તુ વિચારો, જેવું હું આને ગરમ કરીશ એક તો અહીંયાથી શું રિમૂવ થવાનું ચાલુ થશે? એક તો OH રિમૂવ થવાનો છે અને એ OH ની જગ્યાએ એ OH ની બાજુવાળા કાર્બનની અંદરથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ શકે. તો હવે પ્રશ્ન એવો કે ભાઈ OH ની બાજુનો કયા કાર્બન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થશે? એરો જે ડબલ બોન્ડ વાળો ઘટક બનશે એરો સ્ટેબલ બનશે, ડબલ બોન્ડ વાળો ઘટક સ્ટેબલ બનશે. તો ચેક કરજો બેટા તમે લોકો. બે પોસિબિલિટી. પહેલી લખાવો કે ભાઈ પહેલા આયરા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય તો અહીંયા થઈ જશે CH2, CH3 માંથી એક હાઇડ્રોજન નીકળી જાય. દેખો અહીંયા લખી પણ દઉં CH2 અને એક હાઇડ્રોજન હવામાં લટકાવો તો આયરો OH ના આયરો હાઇડ્રોજન જો રિમૂવ થઈ જાય તો અહીંયા શું વધે? CH2 ડબલ બોન્ડ. ડબલ બોન્ડ કેમ કે આની ઉપર આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન જતો રહ્યો તો અહીંયા એક જગ્યા ખાલી થઈ ગઈ. આ કાર્બન ઉપરથી OH જતો રહ્યો તો આ કાર્બન ઉપર એક જગ્યા ખાલી થઈ ગઈ અને એટલામાં ઓલરેડી એ લોકો વચ્ચે એક બનતો હતો તો બંને જોડે એક બીજી એક જગ્યા ખાલી થવાના કારણે બંને એકબીજા સાથે નવો બંધ બનાવી દીધો. તો CH2 CH2 CHO એક આયરી નિપજ મળશે. ડન. બીજી કઈ નિપજ મળે તો તમે લોકો ચેક કરો. બીજી કઈ નિપજ મળશે ભાઈ? OH. તો OH ની આ બાજુની અંદર મતલબ કે આજે આલ્ફા કાર્બન કહી શકીએ, CHO ની બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન કહી શકીએ. તો એ આલ્ફા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ, અહીંયા CH2 હતું તો એક હાઇડ્રોજનને મૂવ પર લટકાવી દઉં તો આયરો OH અને આયરો હાઇડ્રોજન રિમૂવ થાય તો અહીંયા શું બનશે? તો અહીંયા તો કેવું રહેશે? CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO. ભાઈ ખબર પડે. હવે પ્રશ્ન એવો થાય છે કે ભાઈ આ અહીંયા ડબલ બોન્ડ વાળો વધારે સ્ટેબલ કહેવાય કે આયરા ડબલ બોન્ડ વાળો વધારે સ્ટેબલ કયો નિપજ અમને મળશે? તો ભાઈ હંમેશા યાદ રાખજો આલ્ડીહાઇડની એક્ઝેક્ટ બાજુવાળો જે કાર્બન હશે આલ્ફા કાર્બન ત્યાંથી જ હાઇડ્રોજન રિમૂવ થશે. આ વસ્તુ તમારે લોકો યાદ રાખવાની. પણ કેમ એવું થાય છે એની પાછળનું સાયન્ટિફિક રીઝન કહ્યું તો ભાઈ બે વસ્તુ હું તમને લોકોને કહું. પહેલી એ કારણ કે ભાઈ આપણે એક વસ્તુ આવતી હતી 11મા ધોરણની અંદર, શું કે કયો ડબલ બોન્ડ વધારે સ્ટેબલ? તો યાદ રાખજો ડબલ બોન્ડની આજુબાજુની અંદર જે કોઈ બી કાર્બન હોય એની અંદર જેમાં વધારે હાઇડ્રોજન હોય ને એનો વધારે સ્ટેબલ. તો તમે લોકો ખુદ ચેક કરો. અહીંયા એનો ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ વાળા બે કાર્બન, એ બે કાર્બનની આજુબાજુની અંદર તમે લોકો ચેક કરો તો અહીંયા 3 કાર્બન તમને લોકોને જોવા મળશે. જ્યારે અહીંયા જે ડબલ બોન્ડ વાળા કાર્બન છે એની બાજુની અંદર તમને લોકોને 2 જ કાર્બન જોવા મળે છે અને એના કારણે ભાઈ એનું વધારે સ્ટેબલ. બીજું ભાઈ આપણે લોકો આલ્ડીહાઇડ કીટોન
હેલોજન વાળા ચેપ્ટરની અંદર આપણે લોકો ચેક કર્યું હતું બીટા વિલોન 1 ની અંદર આપણને આવ્યું હતું શું કીધું હતું Z7 નામના વૈજ્ઞાનિકે એનો નિયમ આપ્યો હતો. શું નિયમ આપ્યો હતો? તો ભાઈ ડબલ બોન્ડની બાજુની અંદર ડબલ બોન્ડ એવી જગ્યાએ હોવો જોઈએ કે જેથી એની બાજુની અંદર શાખાઓ બની શકે. શાખાઓ એટલે કે એની આજુબાજુની અંદર આવા વિસ્થાપિત સમૂહો હોવા જોઈએ. CH3 જેવા વિસ્થાપિત સમૂહો વધારે માત્રામાં હોય, બરાબર, અથવા તો હાઇડ્રોજન વધારે, એનું ક્યુ બી યાદ હતું, હાઇડ્રોજન વધારે માત્રામાં, કેમ કે હાઇડ્રોજનનું વિસ્થાપનથી 9 ઘટક ઉમેરાઈ શકે. તો એવો જે ડબલ બોન્ડ હોય ને એનો વધારે સ્ટેબલ. તો તમે ખુદ જુઓ કે ભાઈ અહીંયા જે ડબલ બોન્ડ છે એના આયરા 2 કાર્બન, આ 2 કાર્બનની સિવાય આયરા બીજા 2 કાર્બન અહીંયા, તો એક કાર્બન અહીંયા જે છે, બરાબર, તો એની અંદર તમે લોકો 3 હાઇડ્રોજન જોઈ શકો, મતલબ કે એની અંદર 3 વિસ્થાપિત સમૂહ આવેલા છે. જ્યારે અહીંયા જે ડબલ બોન્ડ છે એની બાજુની અંદર જે કોઈ બી કાર્બન દેખવા મળે છે એની અંદર માત્ર 2 જ હાઇડ્રોજન છે અને એના કારણે એની અંદર ખાલી કેટલા 2 વિસ્થાપિત સમૂહ જોવા મળશે. એટલા માટે હંમેશા કોણ સ્ટેબલ રહેતો દેખાય છે? ભાઈ આયરો. વધુ માત્રામાં આયરો મળશે, ઓછી માત્રામાં 90% થી 95% વસ્તુ આયરી બને, 5% વસ્તુ જેવી આયરી બની શકે. પણ આપણે લોકોએ હંમેશા આને જ યાદ રાખવાનું. બોલો ક્લિયર? હવે એક બીજી વસ્તુ યાદ રાખજો ભાઈ, તમે લોકો આની જ્યારે પ્રક્રિયા કરતા હો ને તો આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટલી શું પૂછાય ખબર? આ લોકોનું નામકરણ. તો પહેલા આલ્ડોલનું નામકરણ કરીએ, પછી અહીંયા જે તમને લોકોને કઈ નિપજ મળી, આલ્ડોલ સંઘનન. હા, એક વસ્તુ રહી ગઈ, દેખો ડેલ્ટા ગરમ કર્યું તો અહીંયાથી શું રિમૂવ થઈ ગયું? H2O. તમે લોકો ચેક કર્યું કે કેવી રીતે H2O રિમૂવ થયો. આલ્ડોલ સંઘનન નિપજ કહીશું. તો પહેલા આલ્ડોલનું નામકરણ કરો. ચલો નામકરણ કરો ભાઈ. શું નામકરણ થશે? 1 2 3 4. અહીંયા કરેલા છે 4 કાર્બન વાળાનું, તો બરાબર, પણ ફરીથી એકવાર ચેક કરી લ્યો. 1 2 3 અને આલ્ફા કીધો હતો કેમ કે એરો CHO એટલે કે મેઇન ફંક્શનલ ગ્રુપની એક્ઝેક્ટ બાજુવાળું કાર્બન, એને આલ્ફા કહેવાય. અને એ આલ્ફાની એક્ઝેક્ટ બાજુવાળા કાર્બનને શું કહીશું? ભાઈ બીટા કહીશું. તો બીટા ઉપર OH છે, તો અહીંયા આપણે લોકો લખશું કે ભાઈ બીટા હાઇડ્રોક્સી બ્યુટેનાલ. ભાઈ તો 4 કાર્બન સિમ્પલ શૃંખલાની અંદર બ્યુટેનાલ. આની અંદર શું કરશું? તો આની અંદર હમણાં કીધું એમ 4 કાર્બન છે, બીજા નંબરના કાર્બન ઉપર શું છે? ડબલ બોન્ડ. તો બ્યુટ 2 ઇન 1 આલ, અથવા તો ઇન અને આલને કમ્બાઈન કરી દો તો તમે લોકો લખી શકો બ્યુટ 2 ઇનાલ. હવે તમે લોકો કહેશો સાહેબ 2 ઉપર આલ ના આવી ગયો? ભાઈ તમે લોકો 2 ઉપર આલ લાવો ને તો બી તમારો જે મેઇન મતલબ હોય ને એનો એ જ થતો હોય, સમજાય? અને એટલા માટે બી આની અંદર આપણે લોકો એટલું બધું રિસ્ક લેતા નહીં, કેમ કે જે તમારો CH હોય ને હંમેશા ક્યાં જોવા મળે? તમને લોકોને છેડા ઉપર જોવા મળશે. ક્યાંય પણ લખેલું ને બ્યુટ 2 ઇનાલ, તો એને દોરવાનો ટ્રાય કરજો. તમે લોકો બસ આયરું સંયોજન દોરશો. કેમ કે આના સિવાય બીજું કોઈ સંયોજન પોસિબલ જ નથી. એટલા માટે બોલો ભાઈ, આટલું ક્લિયર? આટલું ડન? ચલો આટલું નોટ કરો, ફટાફટ ચકાચક કરી લ્યો. આના ભાઈ આપણે લોકો શોર્ટ ટ્રીક જોવાના છીએ આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ માટેની. ચલો બચ્ચાઓ, વિડીયો બહુ જ લાંબો થઈ ગયો હોવાના કારણે ભાઈ આપણે લોકો નેક્સ્ટ લેક્ચરની અંદર ક્રોસ આલ્ડોલ અને શોર્ટ ટ્રીકની વાતો કરી લઈશું. ત્યાં સુધી ભાઈ આટલી વસ્તુનો નોટ કરો, કમ્પ્લીટ કરો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો મળીએ. ત્યાં સુધી ભાઈ બાય બાય.